સમાચાર મળી રહ્યા છે કે જ્યાં બેફામ વાહન ચાલકો સામે આખરે બનાસકાંઠા આરટીઓએ તબાહી બોલાવી છે। જી હા, બેફામ ઝડપ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ગુનામાં સંડોવાયેલા વાહન ચાલકો સામે આરટીઓએ લાલ આંખ કરી છે અને 160 જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે। ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વાહન ચાલકો બેફામ બન્યા હતા અને નિયમોનો ઉલાળ્યો કરીને તંત્ર સામે પડકાર સર્જ્યો હતો। આખરે મોડે જાગેલા રિજનલ ટ્રાન્સપોર્ટ વિભાગે વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે, લાયસન્સ સસ્પેન્ડ કરીને દાખલો બેસાડ્યો છે। 6 માસમાં આપણે 150 જેવા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે। પોલીસ તરફથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, પછી કોઈ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા હોય એવા વાહન લાયસન્સ ધારકોના લાયસન્સ અત્રેની કચેરીએ મોકલી આપવામાં આવતા હોય છે। તો એમને એ જે ગુના છે એ ગુનાના અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે।